નેપાળની હાલની પરિસ્થિતિમાં રાજકોટના 50થી 55 પ્રવાસીઓ ફસાયા છે। આ અંગે જિલ્લા કલેક્ટર ડોક્ટર એમ પ્રકાશે જણાવ્યું હતું કે રાજકોટના તમામ લોકો સુરક્ષિત છે અને ફ્લાઇટ સેવાઓ શરૂ થતાં મોટાભાગના લોકો ભારત આવવા માટે રવાના થઈ ગયા છે। તેમણે કહ્યું હતું કે તમામ લોકો તંત્રના સંપર્કમાં છે અને ભારત સરકાર સતત વિદેશ મંત્રાલય દ્વારા નાગરિકોના પણ સંપર્કમાં છે। રાજકોટના લગભગ 50થી 55 નાગરિકો રહેવાસીઓ જે છે આ નેપાળમાં છે। અત્યારે આ તમામ રહેવાસીઓ સાથે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓફિસ, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને ભારતનો પણ વિદેશ મંત્રાલય જે છે આ તમામને સાથે સંબંધ અને સાથે વાતચીતમાં છે। રાજકોટમાં જે લગભગ 50થી 55 જેવા રહેવાસીઓ જ્યાં છે આમાં મોટા ભાગે જે છે અગ્રવાલ ભવન કાઠમાંડુમાં છે। આમ રાજકોટના આશરે 50થી 55 નાગરિકો રહેવાસીઓ જે છે આ ત્યાં નેપાળ કાઠમાંડુમાં વિસ્તારમાં છે અને તમામ સંપર્ક સાથે છે। જે અગ્રવાલ ભવનમાં છે જે વધુ 30 માણસો છે આની લિસ્ટ બનાવીને અમે ત્યાં મેનેજમેન્ટ સાથે વાત કરી છે અને આને માંગી છે। આ લિસ્ટ આવશે પછી આની માહિતી પણ આપને જાહેર કરવામાં આવશે।